હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? જય માતાજી બધાને. તો અમે લોકો વહેલા ઉઠી ગયા છીએ કેમ કે આજે અમારે જવાનું છે ફરવા, અને અમારો જે પ્લાનિંગ છે તે 6 થી 7 દિવસનું પ્લાનિંગ છે. બધી જ તૈયારી થઈ ગઈ છે. તો બેગ ઓલરેડી પેક થઈ ગયા છે, 2 ટ્રોલી બેગ છે અને 2 જે છે હેન્ડ બેગ છે. તો એન્જોય કરવા માટેની બધી જ તૈયારી થઈ ગઈ છે. તો હવે અમે લોકો ઉબેરની રાહ જોઈ રહ્યા છીએ. ઉબેર મગાવી છે કેમ કે અમારે અહીંયાથી જવાનું છે પારડી. જે મેઇન ઓફિસ જે છે તે પારડી છે, અને પારડીથી અમને પિકઅપ કરશે અને ત્યાંથી પછી અમારી ચાલુ થશે ટૂર. અમે લોકો અત્યારે રિક્ષામાં બેસી ગયા છીએ અને અમે જઈ રહ્યા છીએ પારડી. જીરાવાળા તરીકે છે ટુરિઝમ, તો એની ઓફિસ જે છે પારડી આવેલી છે. અને અમે લોકો અત્યારે જઈ રહ્યા છીએ પૂજા. તો ઘણા દિવસ પછી રિક્ષામાં બેઠી, તો તને કેવું લાગે છે? એવું છે ને? એક્સાઇટેડ છો ને? મજા આવશે ને ટ્રીપમાં? તો અમે લોકો બસમાં બેસી ગયા છીએ અને હવે બસ 5 થી 10 મિનિટમાં બસ ઉપડશે. તો કેવું છે પૂજા સીટિંગ? બહુ સરસ છે, અને મને પેલા લાગે સીટું નહીં હોય પણ સરસ એવી ગાડી પણ છે, અને સુતા સુતા જવામાં કમ્ફર્ટેબલ રહેશે. ચાર્જિંગ પોઈન્ટ પણ છે. ચાર્જિંગ પોઈન્ટ તમને દેખાડે. ચાર્જિંગ મેન એ છે કે જે લોકોને તકલીફ હોય એની માટે પણ વિન્ડો આ લોકો આપેલી છે. તો જ્યારે કે કંઈ પણ એવું થાય તો તે વિન્ડો ઓપન કરી શકે છે. શું કેવું છે? સિક્યોરિટી કેવું થાય તો વિન્ડો ઓપન કરીને કરી શકે છે. મજા આવે. અને આપણી બારી વાળું વધારે છે. મજા નથી એટલા માટે જો વિન્ડો સીટ લઈ લીધી છે, જોઈ શકો છો તમે. અને બીજું છે કે અમે બહુ પાછારી નહીં અને બહુ વચ્ચે પણ નહીં. આગળની સીટ જે છે અમારી સેકન્ડ ફ્લોર ઉપર છે, મીન્સ કે અપર સર્કિટમાં છે. અમારી 9-10 નંબરની સીટ છે, એટલે મીન્સ કે કમ્ફર્ટેબલ રહેશે, મજા આવશે. તો પછી તો શું કહે, ઊંઘી જઈશ હવે? હવે સુઈ જઈશ. કેમ કે અમે કાલે બીજા દિવસે પહોંચવાના છીએ એટલા માટે યસ, પૂજા સુઈ જશે અને હું કંઈક મૂવી જોઈશ હવે. બરોબર ને પૂજા? તો અમારા લોકોનું રાતનું ડિનર જે છે તે નવસારીમાં હોટલ સરોવર કરીને કાઠિયાવાડી રેસ્ટોરન્ટ આવેલી છે, કે જે બ્રિજની એક્ઝેક્ટ નીચે છે. પૂજા, જમવાનું કેવું હતું? બહુ જ સરસ હતું, બહુ મજા આવે છે. અને અહીંયા અનલિમિટેડ જમવાનું હતું, જેટલું ખાવું હોય એટલું હતું. અને સ્ટાર્ટર પણ બહુ જ સરસ હતું, બહુ મજા આવી. એમાં પણ 3-4 જાતની વસ્તુ હતી. અને શાક પણ 2 હતા. રોટલી ખાવી હોય રોટલી, રોટલો ખાવો હોય રોટલો, છાશ અને છેલ્લે કઢી. બહુ જ મજા આવે છે. આ છે સરોવર કાઠિયાવાડી રેસ્ટોરન્ટ. તમે જોઈ શકો છો કે અહીંયા ઓલરેડી વેટિંગમાં બધા લોકો બેઠા છે, અને અહીંયા બહુ જ ભીડ છે. તો તમે ગમે ત્યારે નવસારીમાં આવો, આ કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં ખાવાનું બિલકુલ ભૂલતા નહીં. અહીંનો ટેસ્ટ બહુ જ સારો છે. અમે લોકો પાછા બસમાં બેસી ગયા છીએ, અને અહીંયાથી લોનાવલા પહોંચવા માટે 10 કલાકનો રસ્તો છે હજી. તો અમે કાલે સવારે પહોંચીશું ત્યાં. તો હવે હું અને પૂજા હવે સૂઈ જઈશું ને? હવે સુઈ જઈશ. તો હું અને પૂજા હવે સૂઈ જઈશું, કેમ કે ઓલરેડી જમવાનું પતી ગયું છે. તો હવે ઊંઘ પણ આવે છે થોડી થોડી. શું કેવું છે? હવે આવે છે, કેમ કે અમે બપોરના બસમાં જ બેઠા છીએ અને ઊંઘ થઈ નથી. 2 દિવસના જાગરા પણ છે, એટલે હવે અમે સૂઈ જઈશું. કેમ કે કાલે સવારે વહેલા ઉઠવાનું છે, પછી ત્યાં ફ્રેશ થઈને પાછું અમારે ફરવા જવાનું છે, એટલે આરામ કરી લેવું પડશે. તો મળીએ હવે કાલે સવારે. તો તમે જોઈ શકો છો કે સોફો જે છે તે બહુ જ મોટો સોફો છે. આ જે છે તે ઓશિકા જેવું બનાવ્યું છે, અને અહીંયા જે છે તમે જો કદાચ બેઠા હોય તો પાછળ ટેકો દઈને બેસી શકો એવું એરેન્જમેન્ટ પણ કરેલું છે. અને અહીંયા જે છે જે ચાર્જિંગ પોઈન્ટ છે, અને તમે અહીંયા ચાર્જિંગ માટે બે સ્ટેન્ડ આપેલા છે, કે જેથી કે તમારો મોબાઈલ ચાર્જિંગમાં હોય તો તમે અહીંયા મૂકી શકો. અને આ જે છે તે એસી ડક્ટ આપેલા છે. 2 એસી છે. યસ, એક પૂજાનું એક મારું, પણ એનું સેપરેટ એસી આપ્યું છે. અને બહુ સારું કુલિંગ છે. અમને તો બહુ ઠંડી લાગતી હતી અહીંયા. અને આ લાઈટ પણ છે, અને તમે ચાલુ કરી શકો છો, બંધ. આમાં કેવું છે કે બંને સિસ્ટમ આપેલી છે. એ કદાચ તમે સૂઈ ગયા છો તો નાઇટ લેમ્પ તરીકે યુઝ થઈ શકે, અને કદાચ જરૂર હોય તો લાઇટ કરી શકો. અને બીજું કે મેન છે, અમુક લોકોને ટ્રાવેલિંગ જે છે તે અનુકૂળ આવતું નથી હોતું, એટલા માટે આ લોકોએ વિન્ડો સિસ્ટમ પણ રાખેલી છે, કે કદાચ વોમિટ જેવું થાય તો તે બારી ખોલી શકે. તો તમે લોકોએ જોયું કે બસમાં જે સીટિંગ એરેન્જમેન્ટ છે તે બહુ સારું છે અને બહુ કમ્ફર્ટેબલ છે. તો એક વખત તમારે આમાં ટ્રાવેલિંગ કરવું જ જોઈએ. અને રિયલી તમને જે અમે દેખાડ્યું કે અમારું જે ડિનર હતું જે નવસારીમાં, તેનું ફૂડ બહુ સારું હતું. તો આજનો બ્લોગ અહીંયા પૂરો થાય છે. તો મળીએ કાલે.